મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે જાહેર મંચ પરથી જનતાની માફી માંગી છે। શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામો અને ખોદકામને કારણે લોકોને પડતી હાલાકીને લઈને તેમણે નમ્રતાપૂર્વક ખેદ વ્યક્ત કર્યો। ઋષિકેશ પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે વર્ષ 2027 સુધીમાં વિસનગર શહેર અને તાલુકો તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ જશે। તેમણે ઉમેર્યું કે વિકાસના કામો દરમિયાન પડતી અગવડ ટૂંક સમયમાં દૂર થશે અને વિસનગર પ્રગતિના નવા શિખરો સર કરશે। અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માગું છું। આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું, વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। કદાચ વિકાસના કામો ગણાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે।